ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवपुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। असौ स्वपुत्र मित्रकलत्र बन्ध्वादीन् शिखा यज्ञोपवीते स्वाध्यायं च सर्वकर्माणि सन्न्यस्य अयं ब्रह्माण्डं च हित्वा कौपीनं दण्डम् आच्छादनं च स्वशरीर उपभोगार्थाय लोकस्य उपकारार्थाय च परिग्रहे। तो आ वाक्य समझायो પછી આગળ કયો तच्च न मुख्योस्ते। तो आ कौपीन वगैरहનો પરિગ્રહ કરવો દંડ આચ્છાદન એ પણ જરૂરી છે અનુકૂળ છે તો કે નહીં એ પ્રકારની અનુકૂળતા પણ ન હોવી જોઈએ। ત્યાગ કરવો અર્થાત એની પણ જરૂરતમાંથી મુક્ત। ત્યાગનો અર્થ એવું જ કરવાનો કે જરૂરતમાંથી મુક્તિ। આમ કદાચ આપણે મનથી ત્યાગ કરીએ તો પણ છેવટે એની જે કઈ જરૂરિયાત સૂક્ષ્મ હોય એમાંથી પણ મુક્ત થવું જોઈએ। ન વાસના એ શક્ય છે કે આપણે વસ્તુનો બહારથી ત્યાગ કર્યો હોય પણ કદાચ એની કંઈક આસક્તિ રહી ગઈ હોય કે જરૂરિયાત રહી ગઈ હોય તો એમાંથી પણ મુક્ત થવાનું એ પણ આપણા મનને વિક્ષિપ્ત કરનારી છે। એટલે કહ્યું કે ભાઈ આ પરમહંસ સંન્યાસ કે વિદ્વત સંન્યાસી માટે આ કૌપી અને દંડ વગેરે રાખવું એ પણ મુખ્ય નથી। મુખ્ય કલ્પો ન ભવતી કિંતુ અનુકલ્પ એવ। એ તો વિકલ્પ છે। એક વસ્તુ ના થાય તો બીજું કરવું પણ મુખ્ય તો આ છે કે આ કશું પણ ન હોવું જોઈએ। સમજાવશે। હવે આગળ કહે છે योगिनः परमहंसस्य मुख्यं कल्पं प्रश्नोत्तराभ्याम दर्शयति। तो आप पूछो कि आ प्रकारનો સંન્યાસ જેમાં ખાલી આટલું જ છે એ પણ મુખ્ય ન હોય તો યોગી અને પરમહંસ છે એના માટે મુખ્ય સંન્યાસ કેવો હોય? પ્રશ્નોત્તરાભ્યામ દર્શયતિ। શિષ્ય પ્રશ્ન કરે ગુરુ ઉત્તર આપે એ પ્રકારના પ્રશ્નોત્તરના રૂપમાં આપણે દેખાડે છે કે મુખ્ય સંન્યાસ કેવો હોય। તો કહે છે કોયમ મુખ્ય इति चेत् अयं मुख्यः न दण्डम्
न शिखम न यज्ञोपवीतम न आच्छादनम चरते परमहंसः इति। तो प्रश्न पूछो, कोई मुख्य है तच्चन मुख्योस्ती पेलो संन्यास मुख्य ना हो तो कोई मुख्य है। मुख्य संन्यास ની વ્યાખ્યા શું? કોને મુખ્ય સંન્યાસ કહેવાય? એવી છે જો પ્રશ્ન હોય તો અયમ મુખ્ય है, આ મુખ્ય અર્થમાં આ સંન્યાસ છે। ન દંડમ ન શિખમ, દંડ પણ નહીં, શિખા પણ નહીં, યજ્ઞોપવીત પણ નહીં, આચ્છાદન પણ નહીં। પરમહંસ તો આપણા રાખતો નથી। તો ગ્રંથકાર સમજાવે છે न शिखमिति छांदस। शिखम शब्द શું છે? શિખા। એટલે ન શિખામ એવું હોવું જોઈએ, પણ અહીંયા મંત્રમાં ન શિખમ છે તો કઈ નહીં। છાંદસ લિંગ વ્યક્ત્ય અનુસંદેહ। આગળ મેં કહ્યું છે તમને, કોઈ એક મહાત્મા પાસે આવીને કહે कि भाई ये जो क्या गुरु ग्रंथ साहब तो बहुत अशुद्धि है, कि नानक जी ने जो गुरु ग्रंथ साहब की रचना की बहुत अशुद्धि है। तो पहला महात्मा ये मानस में कहे कि अच्छा ऐसा कीजिए, आप हमारी ओर देखते रहना और हम जो लिखा थे वो लिखते रहना। तो जुए त्या અને પછી લખે એમ થોડો લખ્યા પછી કે જરા વાંચો તો આમાં તો ઘણી અશુદ્ધિ રહી ગઈ છે। तो क्या हाँ, नानक जी तो भगवान के सम परमात्मा के समक्ष देखते हैं और लिखते हैं। तो अशुद्धि इसलिए नहीं है कि शुद्धि क्या है, शुद्ध प्रयोग उनको पता नहीं है, लेकिन उनका मन जो है तो भगवान में है। अब क्या हमारा એટલે આ બધી અશુદ્ધિ આપણે એવી સમજવાની, વ્યાકરણ જ્ઞાન નથી લેવું તો નહીં સમજવાનું, પણ એમનું ચિત્ત ક્યાંક બીજે હોય એટલા માટે આ બધી વસ્તુઓ ઘણીવાર આ બધી વિગતો બરોબર નથી કહેવાતી, એટલે આ બધા ટેકાવાની જરૂર પડે છે। न शिखमिति छांदस लिंग व्यत्यय है। टूंकमा ये नपुंसकलिंग नहीं कि पुल्लिंग परंतु स्त्रीलिंग हो रही है, अनुसंदेह है। यथा विविदिषु परमहंसः शिखा यज्ञोपवीताभ्याम रहित मुख्य है। तो જેવી રીતે વિવિધિશા સન્યાસી પરમહંસ તો એને શિખા યજ્ઞોપવીતા બધાનો ત્યાગ કરેલો, પુત્ર મિત્ર કલેક્ટર બંધુ બધાનો ત્યાગ કરેલો, બધાનો ત્યાગ કરેલો। એ વિવિધિશા સન્યાસી માટે આગળના ફકરામાં કહ્યું કે વિવિધિશા સન્યાસી માટે મુખ્ય અર્થમાં સન્યાસ હતો। તથા યોગી દંડ આચ્છાદનાભ્યામ રહિત સન મુખ્યો ભવતિ। માત્ર પરમહંસ હોય તો પેલો સંન્યાસ મુખ્ય, પણ યોગી પણ હોય તો યોગી ને પરમહંસ હોય વિદ્વત સંન્યાસ, તો પછી આ બધાથી રહિતનું જે છે એ મુખ્ય સંન્યાસ છે। કેમ ભાઈ દંડ રાખવામાં શું મોટી તકલીફ છે? એટલે શું એમાં આ બધું વસ્તુ છોડવાનું કારણ શું? કૌપીન રાખો એટલે ઘણી ચિંતાઓ કરવી પડે છે। કૌપીન સંરક્ષણાર્થે એમ પટાટો કૌપીનને રક્ષા કરવા માટે તો પછી ઉંદર આવ્યો, ઉંદરની કચવણે બિલાડી જોઈએ, બિલાડીને પાવડે દૂધ જોઈએ, દૂધ માટે ગાય જોઈએ, ગાયની સેવા કરવા માટે ભાઈ કોઈ બાઈ જોઈએ। એમ કરતા કરતા પછી એમનો શિષ્ય 12 વર્ષ પછી આવ્યો તો ત્યાં કઈ ઝૂંપડી દેખાય જ નહીં, ત્યાં ઘર હતું અને એક વૃદ્ધ માણસ હિંચકા બેસે 4-5 બાળકો ઉપર નીચે કાંઈ કોણ છે? તો આપણને ગુરુજી છે। આવું કેમ થયું? આ જો કે છે કૌપીન રક્ષણ માટે આ બધો પટાળો થયો। એટલે તો શું રાખવાનું? એ કે દંડ કેમ નહીં રાખવાનો? દંડસ્ય પછી દંડ હોય ને તો એમાં અમુક ધ્યાન રાખવાનું કે કયા વાંસનો દંડ હોવો જોઈએ અને કયા પ્રકારના વાંસનો દંડ છે, આ બધા બધા વિધાન હોય છે, આ દંડ હોય છે બધું એમાં। તો વૈણવત્વાદિ લક્ષણ એ વેણું એટલે કે વાંસનો બનેલો હોવો જોઈએ, બીજો ત્રીજો દંડ ના ચાલે, એ ધ્યાન રાખવું પડે તમારે પાછું। આચ્છાદન હોય ગમે તે આચ્છાદન રેશમી દૂધ આપે ના ચાલે। કે છે કંથાત્વાદિ લક્ષણ, એ તો રથ્યા ચરપટ વિરચિત કંથ। આ રથ્યા એટલે કે શેરીની અંદર જે બધા ચીથરા પડેલા હોય એ ભેગા કરીને આ બધા એમાંથી ગોદડી બનાવી હોય એવું હોય, પછી એવું એવી ગોદડી છે કે બીજા પ્રકારની, એવું તમારે ચિંતન કરવું પડે।
પરીક્ષિતુમ દંડાધિકમ સંપાદયિતુમ, દંડ પાછું ખોવાઈ જાય, આ થાય તે થાય તો વળી પાછું લાવવો પડે. રક્ષિતુમ તે રક્ષણ કરવું પડે પાછું. અહીંના અમુક ત્યાં બધું બહુ ઘણા બધા નિયમો હોય છે. ચિત્તે વ્યાપાર, આ બધી વસ્તુમાં જો ચિત્ત વ્યાપાર કરતું હોય, આ બધામાં આપણું મન જો રોકાયેલું હોય તો ચિત્ત વૃત્તિ નિરોધ લક્ષણો યોગો ન સિદ્ધે. તો પછી તમે આમ ધ્યાન કરવાનું છે. પેલો બિચારો માણસની ચપ્પલો બહુ ઘણા લોકોનો નસીબ એવું હોય છે, વારંવાર ચપ્પલો જતી રહે. તેવી રીતે એટલે આ બિચારો મંદિરે જાય તો ખરો, પણ એને ચિંતા થાય હમણાં 700 રૂપિયા નવી ચંપલ લાવ્યો છે, એટલે પછી શુક્લામ મધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ, એટલે દર્શન કરતા કરતા ભાઈ ચંપલની ચિંતા રહે. એટલે કે આ બધું રાખ્યું હોય તો ચિત્તે સંપાદયિતુમ રક્ષિતુમ છે. એ તો એને મેળવવું પડે, આ બધી વસ્તુઓ રક્ષણ કરવું પડે. ચિત્તે વ્યાપૃતે સતી, આ બધામાં ચિત્ત જો રોકાયેલું હોય તો ચિત્ત વૃત્તિ નિરોધ લક્ષણો યોગો ન સિદ્ધે. તો ચિત્તની બધી જ વૃત્તિ નિરોધ કરવો એ પ્રકારનો યોગ છે એ સિદ્ધ ના થાય, તો મનોનાશ ન થાય, તો વાસના ક્ષય ના થાય, તો વળી પાછી એનો હેતુ સિદ્ધ ના થાય. તચ્ચ યુક્તમ એટલા માટે કહેવાનું આવ્યું નહીં વર વિઘાતાય કન્યોદ્વાહા ઇતિ ન્યાયાત. કન્યાનો વિવાહ શેના માટે કરવામાં આવે? વરને મારી નાખવા મળે નહીં. પેલા જોશી કહેતા હોય છે અને લગ્ન કરીશ તો આ વર મળી જશે. આમાં ઘણી વાર પેલા મા બાપ એવું ઈચ્છે ને કે આ છોકરી આની સાથે લગ્ન ના કરવા જોઈએ, તો જોશી પાસે લઈએ છોકરી કે લગ્ન કરે 6 મહિના એ મરી જશે, 12 મહિના હું તો મરી જશે વગેરે એવું જાતે એવું કહે ને એક વાર જડવે સારા, એટલે પેલા બધા ટાઈટ જ થઈ જાય. એટલે એવી રીતે એટલે કહે છે કે ભાઈ નહીં વર વિઘાતા, વરનો વિઘાત કરવા માટે, વરને મરવા માટે કે કન્યાનો વિવાહ નથી કરતા, વંશ વૃદ્ધિ માટે કરવામાં આવે છે વિવાહ. તેથી આ દંડ વગેરે શરણ રાખવામાં આવે. અને મુખ્ય હેતુ શું છે? ચિત્તવૃત્તિ નિરોધ. એ ચિત્તવૃત્તિ નિરોધમાં અનુકૂળતા થાય માટે આ સંન્યાસ લીધો. આ સંન્યાસ લેવાને કારણે ચિત્તવૃત્તિ ઉત્પન્ન થતી, તો અર્થ શું રહ્યો? વર કોણ છે? સંન્યાસ. અને એ ચિત્તવૃત્તિ નિરોધ એ મુખ્ય હેતુ છે. એને માટે કન્યા એટલે આ સંન્યાસ લેવામાં આવ્યો. એનાથી ચિત્તવૃત્તિ હેતુ નિરોધને જો નાશ થતો હોય તો પછી એનો અર્થ શું રહ્યો? એટલે આ બધું કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો ઉત્પન્ન કરે, ધ્યાન રાખવું પડે. પેલી કથા પ્રસિદ્ધ છે ને કે જનક અષ્ટાવક્ર મુનિ જનક રાજાને ઉપદેશ કરે અને હંમેશા જે અડધું તો બગાડા ખાતો આવું થતું હોય, એટલે અષ્ટાવક્ર મુનિ સમજાવતો એટલે બધું એવું જ થાય. એટલે તમે કૈલાસ આશ્રમમાં સાંભળતો નથી જતા, પહેલા એક હરિહર તીર્થજી મહારાજ ને એક આમ બહુ એકદમ નિષ્ઠ મહાત્મા હતા, બહુ પ્રસિદ્ધ. એ આપણે અજીતભાઈ બધાને સાંભળતો તમને વધારે મજા આવતી વસ્તુ. એટલે એ બોલતા હોય એ પછી વાંચે એમાં કોયમ પેલા અડધામાં કોયમ અડધા ચોખા ખાતા હોય, પેલા એ જોયા. અને બીજી પાઠમાં કે બહુ રસ ના હોય, આ બધું જોતા હોય પેલા ભાઈ. એટલે કોઈ જુગું ખાતું હોય, કોઈ બધી પાછું જાણી બોલે. એટલે એમાં એકાદ જાગતું હોય. આપણે સ્વામીજી જ કહેતા હતા જૂના જમાનામાં, એ ત્યાં કૈલાસ આશ્રમ જાય ત્યાં તારાનંદજી મહારાજ બ્રહ્મસૂત્ર જે છે ને એ બ્રહ્મસૂત્રનું અધ્યયન કરવા માટે જાય. હવે શું કરતા હશે તો આપણે જ જાણીએ. એ તામિલનાડુ હિન્દી બિંદી સમજ પડે, પેલા હિન્દી તો એ બધું શીખ્યા છે એવું કહે છે. એની જોડે બીજા પર એક મહાત્મા આવે તો પેલા શું ભૂલી ગયો શબ્દ પ્રયોગ, પણ કોઈ ક્યારેક તારે આમ કશું બોલે નહીં. ક્યારેક બોલે કે ભાઈ ये तो जो पाठ है ने वो तो पढ़ने के लिए है, वो कोई विचारने के लिए, सोने के लिए नहीं. કંઈક એવું એમની રીતે કઈ સરસ વાક્ય બોલે. महात्मा आप ब्रह्म सूत्र में पाठ चाहो तो ये तो अश्ववेग से जाता है, तो घोड़ा व्यक्ति जाए છે, ये तो ऐसा ही होता है. એટલે આવું બધું એટલે એક જ વિદ્યાર્થી સારો હોય એના તરફ જો તો, કારણ કે બીજા તો જોઈએ તો એ બિચારા સંગો થઈ જાય. તમે જુઓ એટલે ઘણી તરફ નજર ના કરવી સારી એવું થઈ જાય ઘણી વાર. એટલે અષ્ટાવક્ર મુનિ પણ ઉપદેશ કરતા હશે ત્યારે એ જનક રાજા સામે જો કરે, એટલે બીજા બધા સાધુઓ ઘણા હતા ત્યાં. એમણે ફરિયાદ કરી કે અમારે આવું કરું. એક જ શિષ્ય સામે જાય કે અમે કઈ તમારો ક્લાસ નથી ભરતા. સારો એક વાર પાઠ ચાલતો હોય પાછળ
એ નગરની બહાર હશે તો નદીની કિનારે આ બાજુ બેઠા હશે, પાછળ એકદમ નગર ભડકે બળતું હતું, એકદમ જોયું બધા નગર ભડકે, બધા સાધુ ઉઠ્યા, ભાગો ભાઈ, અમારું અહીંયા કોપીને લટકાવ્યું છે ને હા લટકાવેલું છે ને ભાઈ ઝૂંપડી અહીંયા ભાગ્યા બધા રક્ષણ કરવા માટે. એક જનક રાજા બેસી રહ્યા કે ભાઈ આ નીચેલા બળે મારે શું? પછી ખબર પડી કે આ તો ખાલી માત્ર દેખાવે છે, તો બધા પાછા બેસી ગયા. પછી ત્યારે બધાને ખબર પડી કેમ આ ગુરુજી આમની સામે જ જોતા હતા. ટૂંકમાં આ બધી વસ્તુઓ ચિંતા ઉત્પન્ન કરે, એટલે એ કશું રાખવું જ નહીં. ચિંતા ઉત્પન્ન કરે એવી કશી વસ્તુ જ ના જોઈએ. તો પ્રશ્ન કરે છે, ઉત્તર બહુ જોરદાર જ આપે છે, પ્રશ્ન બી જરા સામાન્ય. ઘણા લોકોને એવી ટેવ હોય છે, સામાન્ય પ્રશ્ન પણ હંમેશા પાડવાથી ઉત્તર જ આપે. જમતી વખતે બ્રહ્મની જ વાતો કરે, ભાઈ ગમે તે વાત કરતા કરે, પણ આમ બીજા નાની ચર્ચામાં આવી જ વાતો કરે. પછી એટલે એ પ્રશ્ન સામાન્ય પૂછીએ છે ને, ઉત્તર આવા જ આપે છે. અહીંયા આગળ આચ્છાદનાદિ અભાવે શીતાદિ બાધાયા કિમ પ્રતિકાર. તમે આવી ગોદડી પર ના રાખીએ, વસ્ત્ર ઠંડી અને ગરમીનું થાય તો પ્રતિકાર કેમ કરવા? એની આશંક્ય અભિજાતની શંકા હોય તો ઉત્તર આપે છે. એ ઉપનિષદનું જ વાક્ય છે. ન શીતમ ન ચોષ્ણમ ન સુખમ ન દુઃખમ ન માનવમાનવ ષડભૂમિ વર્જમ ન શીતમ ન ચોષ્ણમ ન સુખમ ન દુઃખમ ન માનવમાનવ ન ષડભૂમિ વર્જમ. એવું છે. હા, શું કરવું પડે? ન શીતમ ન ચોષ્ણમ ન સુખમ આયો કરો, ન દુઃખમ ન માનવ માનવ ન ષડભૂમિ. હા, તો બધું છાંદસમ છે, એટલે બધી બધું અપેક્ષા ના રખાય. એટલે કહ્યું કે ભાઈ આ યોગી કેવો હોય? એને ઠંડી પણ ના હોય, ગરમી પણ ના હોય, સુખ પણ ના હોય, દુઃખ પણ ના હોય, માન પણ ના હોય, અપમાન પણ ના હોય, અને છ ઉર્મિઓ પણ ના હોય. એ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થયો. એ જ અવસ્થામાં છે, આમાં માન શું, અપમાન અને શીત અને ઉષ્ણ શું? એ કહે છે નિરુદ્ધ અશેષ ચિત્તાના બધું કરવાનું છે, પણ આ તો જાણે એને કરી નાખ્યું એવી વાત છે. આ સંન્યાસ ચિત્તવૃત્તિ નિરોધ માટે લીધો છે, પણ નિરોધ થઈ ગયો હોય. નિરુદ્ધ અશેષ ચિત્તવૃત્તિ યોગીના, જેને પોતા અને એ ચિત્તવૃત્તિ નિરોધ તો કરી શકે, એનો અભ્યાસ કરવાનો છે, બસ એટલું જ છે. તો જેણે પોતાની ચિત્તવૃત્તિઓનો નિરોધ કર્યો યોગી માટે, શીતમ નાસ્તી, એની વડે ઠંડી શું? તત્પ્રતિથી અભાવાદ. તે બ્રહ્મ મહર્ષિ જયારે એમના ગયા અને અરુણાચલ ગયા, અને કઈ કઈ જગ્યાએ બેસતા હતા, એટલે છોકરા અંદર મશ્કરી કરે, પથ્થર મારે. એટલે ત્યાં કઈક ભોંયરામાં જઈને બેઠેલા, ત્યાં તો કોઈ સફાઈ જ નહીં, કેટલા જીવ જંતુ બધા હતા, કેટલા કરડી ગયા, અને બધા એમને તો કેટલા બધા ઘા પડેલા શરીર પર. જોયું ત્યારે ખબર પડે કે શરીર માંસ દેખાતું, ખબર જ નહીં એમને. એટલે કે નિરુદ્ધ હશે જે ચિત્તવૃત્તિ યોગીના, ચિત્તવૃત્તિ યોગીના, જેણે બધી ચિત્તનો નિરોધ કર્યો યોગીને, શીતમ નાસ્તે, એને કોઈ ઠંડીનો અનુભવ થતો નથી. તત્પ્રતિથી અભાવ, તેનો અનુભવ જ નથી. ઠંડીનો અનુભવ થતો હોય તો ઠંડી લાગે ને. યથા લીલાયામ આસક્તસ્ય બાલસ્ય, બાળ જેવી રીતે રમતમાં એટલું બધું ગરકાવ થઈ ગયું હોય કે આ ક્ષણાદે રહિતસ્યા, ભાઈ ઘણી વાર તો નંગ ધાંગ હોય, એટલે ટૂંકમાં શું છે દિગંબર હોય, બાળકને શું નાનું. ઘણી વાર કેરી વેરી ખવડાવે ત્યારે બધા એવી રીતે સવારમાં કેરી ખવડાવે, કપડા પણ આપે બાળક, તો પેલું કેરી ખાતો હોય પોતનું અહીંથી આમ છૂટ પિચકારી છૂટે આમ થાય, એટલે કપડા બગડે, એટલે ખાલી માર ખવડે. એટલે એને નાનો હોય ત્યારે બાળકોને એમ જ એવું કેરી ખાતું હોય કે રમત રમતું હોય તો આચ્છાદનાદિ રહિતસ્યા, એને કશું કપડું ના પહેર્યું તો પણ હેમંત શિશિરયો પ્રાતઃકાલે, હેમંત ઋતુ હોય, શિશિર ઋતુ હોય, એકદમ ઠંડી હોય, શીતમ નાસ્તી, એ બાળકને ઠંડી લાગતી નથી. તથા પરમાત્માની આસક્તસ્ય યોગીના શીત અભાવ. ટૂંકમાં જયારે આ યોગી એણે પોતાની બધી જ ચિત્તવૃત્તિનો નિરોધ કર્યો હોય ત્યારે એના શીત ઉષ્ણ બધાનો અભાવ છે,
પરમાત્માની આસક્તસ્ય યોગિના, ચિત્ત પરમાત્મામાં આસક્ત થઈ ગયું છે, એને શીત અભાવ, એને ઠંડી લાગે નહીં. ઠંડી શરીરને લાગતી હશે, પણ શરીર સાથે એની શરીરની કોઈ સભાનતા ન હોવાના કારણે એને ઠંડીનો અનુભવ ન થાય. એટલે કે ઠંડીનો પ્રતિકાર કરવાની જરૂર ન લાગે. ઘર્મ કાલે, ઘર્મ એટલે ગરમી, ઉષ્ણ ભાવસ્ય તથૈવ અવગંતવ્ય, તેવી રીતે ગરમીમાં એને ગરમી ના લાગે. એને જેવી રીતે ઠંડીની ઋતુમાં ઠંડી ના લાગે તેમ ગરમીની ઋતુમાં ગરમી પણ ના લાગે. પછી ન શીતમ ન ચ ઉષ્ણમ, પછી ચકાર આવે હતા વર્ષાસુ તદ અભાવ સમુચ્ચારે. ટૂંકમાં એને તો વરસાદનો પણ અસર ના થાય. તો તમે ભાગવતનો અભ્યાસ કરો ત્યાં આગળ વર્ણાશ્રમ ધર્મ કહેવાય, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, એ વાંચ્યું તો આપણે ખબર કે આપણે 50-100 જન્મ લેવા પડશે એ ધર્મ પાલન કરવા માટે. એમાં બિચારો વાનપ્રસ્થ, એના ધર્મનું તમે વર્ણન સાંભળો ને, અશક્ય છે. એટલે ભયંકર વરસાદની ધારાઓ પડતી હોય વખતે એને પાણીમાં ઉભા રહેવું, ઠંડી વખતે ઠંડીમાં પાણીમાં ઉભા રહેવું, અને વરસાદમાં આમ કરવું, અને ગરમીમાં પેલું અગ્નિ પ્રગટાવીને રહેવું, ને બહુ ભયંકર ત્રાસ. ટૂંકમાં એવી જ તપસ્યા કે એવું વાનપ્રસ્થનો ધર્મ તપસ્યાનો ધર્મ. એ બધા વાનપ્રસ્થો ક્યાં ને બધા સંન્યાસી કે જે વર્ણન બધું આવે છે. ટૂંકમાં આ ચકારથી આપણે વર્ષા ઋતુ સમજી લેવાની કે વરસાદનો પણ એને અનુભવ નથી. ન સુખમ ન દુઃખમ શીતોષ્ણયો અપ્રતીત. હવે જયારે ઠંડી ને ગરમીનો અનુભવ જયારે તમને ન થાય ત્યારે તજન્યયો સુખ દુઃખ અભાવ ઉત્પન્ન, તો પછી એમાંથી જન્મતા સુખ ને દુઃખનો અભાવ થાય. સુખ થાય કે દુઃખ થાય કે નિદાઘે શીતમ સુખજનકમ. ગરમી ઋતુની અંદર ઠંડીનો જો અનુભવ થાય તો સુખનો અનુભવ થાય, ત્યારે શિયાળામાં ઠંડીનો અનુભવ થાય તો દુઃખ જન્માવે. એટલે સુખ દુઃખ. માત્રા સ્પર્શાસ્તુ કાંતે શીતોષ્ણ સુખ દુઃખરા. બસ તમારી ઇન્દ્રિયોને જયારે વિષયનો સ્પર્શ થાય ત્યારે શીત ઉષ્ણ સુખ દુઃખ અનુભવ થવાના જ છે. ઉક્ત વિપર્યય ઉષ્ણે દ્રષ્ટવ્ય, એનાથી ઉલટું. ઉષ્ણમાં એટલે શું? ગરમીની ઋતુમાં આપણને ઠંડી મળે તો ગરમી મળે તો દુઃખ થાય, ઠંડી મળે તો સુખ થાય, વગેરે વગેરે. નિદાઘ એટલે ગરમી એટલે તડકો. તડકામાં શીતળતા સુખ આપે અને ઠંડીમાં દુઃખ આપે. જે હોય તે ટૂંકમાં ઉક્ત વિપર્ય ઉષ્ણે દ્રષ્ટવ્ય, એટલે ગરમીમાં તમે ઘરે જઈને એક્સરસાઇઝ કરો ઘણો યત્ન. પછી ન માનવ માન પુરુષાંતરેણ સંપાદિત સત્કાર. માન કોને કહેવાય? બે કોઈ આપણો સત્કાર કરે અને આપણે માન કહીએ. અવમાન તિરસ્કાર, બીજા કોઈ આપણને જે કરે એને માન અપમાન કહેવાય. તો બીજો કોઈ આપણો તિરસ્કાર કરે આપણે અપમાન કહીએ, બીજો આપણો સત્કાર કરે આપણે એને માન કહીએ. યદા યોગિનઃ સ્વાત્મા વ્યતિરિક્તમ પુરુષાંતરમેવ ન પ્રતીયતે. આ યોગીને પોતાનાથી બીજો કોઈ વ્યક્તિ દેખાતી જ નથી, એને બધા આત્મદર્શન જ જયારે હોય. તથા માનવ માનવ દૂર આપે તો ત્યારે માન ક્યારે અપમાન ક્યારે? ભાઈ માન ક્યારે હોય? બીજી કોઈ વ્યક્તિ મારો સત્કાર કરે ત્યારે. હું જ મારો સત્કાર કરું, હું જ ટીલું લગાવતો હતો ધારો ત્યાં સવાર પર, હું જ મારો સત્કાર કરું, ટીલા ટપકા કરીએ અને પછી આમ અહીંયા લગાડીએ, જે કંઈ કરતા હોઈએ તે. બ્રાહ્મણ બધા અહીંયા ત્રિપુંડ કરે ને આ બધું. એને હું માન ના થયું, હું કરું એને માન ના કહેવાય. તમે તિલક કરો એને માન કહેવાય. આમ માન ક્યારે હોય? મારા કરતા બીજું કોઈ હોય અને મારો સત્કાર કરે તો. પણ હું જ મારો સત્કાર કરું. હવે જેને બધે આત્મદર્શન જ છે, આત્માથી અન્ય કોઈને જોતો જ નથી, તો કોણ માન કરે અને અપમાન શું? પછી હું મારી જાતનું અપમાન કરતો હું ધારો કે એવું કઈ થયું નામ ભૂસી નાખું, નામ તેમ કરું કે એવું મૂડ આવી જાય તો આપણે કરી નાખીએ. ઘણા માથું કૂટતા હોય દિવાલ સાથે એવું કરે. તો
તો એ તો હું જ કરું છું ને, એટલે બીજું કોઈ માનું આ તો થોડી જુદી વાત છે, તો માન અપમાન થયું કહેવાય, પણ હું કરું તો અપમાન ના કહેવાય. યદા યોગિના સ્વાત્મ વ્યતિરિક્તમ પુરુષાંતરમેવ ન પ્રતીયતે. યોગીને આત્મા સિવાય અન્ય કોઈ દેખાતું જ નથી, એને સર્વત્ર આત્મદર્શન જ છે. તથા માન અવમાનું દુરાપે તો માન માટે ને અપમાન માટે અન્ય છે એવી જાતનું દર્શન જોઈએ. પણ નહીતર ઇતરમ પશ્યેત, ઇતર ઇતરમ શૃણુયાત, ઇતર ઇતરમ વિજાનીયાત વગેરે વગેરે. પણ જ્યાં યત્ર તો તસ્ય સર્વમ આત્મૈવ અભૂત તત્ર કેન કમ પશ્યેત. જયારે બધે આત્મા ત્યારે કોણ કોને શાનાથી જોવાનો છે? માનવ માનવ ચકાર શત્રુ મિત્ર. માન અપમાન તો ખાલી અહીંયા આગળ ઉપલક્ષણ તરીકે પ્રતિનિધિ તરીકે મૂક્યા. માન અપમાન એ શું દ્વંદ્વ છે. જેમ ભગવાન એમ કે ને સિદ્ધ સિદ્ધ્યો સમભૂતવા સફળતા નિષ્ફળતા, એટલે નારી સફળતા નિષ્ફળ નહીં સમજ, બધા જ દ્વંદ્વ સમજવા. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો વગેરે વગેરે. શું છે? તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટ વગેરે વગેરે. બધા આ બધા પ્રકારના દ્વંદ્વમાં ચિત્તની સમતાને યોગ કહેવામાં આવે. સફળતા નિષ્ફળતામાં રાખવું અને માન અપમાનમાં ન રાખવું તો નહીં, બધા જ દ્વંદ્વ. કારણ કે આપણી સમક્ષ આ દ્વંદ્વો એક પછી એક આવતા જ હોય છે. તેથી બધામાં સમતા રાખવી ઈશ્વરનો પ્રસાદ છે. એ પ્રકારે અહીંયા તો આત્મા છે, એટલે શત્રુ પણ શત્રુ મિત્રે પુત્રે બંધો મા કરો યત્ન વિગ્રહ સંધો સર્વસ્મિન પશ્ચાત્માન સર્વત્રોત્સુજ ભેદાજ્ઞાન. શંકરાચાર્ય મહારાજ કે ભજગોવિંદમાં શત્રુમાં પુત્રમાં મિત્રમાં બંધુમાં કોઈમાં વિગ્રહ શત્રુ આવે એટલે વિગ્રહ કરો, પુત્ર આવે એટલે ભાઈ સંધિ કરો, એવું છોડો. જે છે ને તેમ ત્યાં રાખવા દો. મા કરું વિગ્રહ, મા કરું યત્ન વિગ્રહ સંધવ. આ વિગ્રહનું સંધનું યત્ન જ કરો નહીં. સર્વસ્મિન પશ્ચાત્માનમ સર્વત્ર આત્માના દર્શન કરો. સર્વત્રો ભેદાજ્ઞાનમ, બધે ભેદનું અજ્ઞાન જે છે એનો ત્યાગ કરો. તો એ મય ચાન્યત્ર એકો વિષ્ણુ, તારામાં મારો અન્ય થતો એક જ વિષ્ણુ છે. એટલે બધા જે દ્વંદ્વ આપણા જીવનમાં આવે એ બધામાં પ્રત્યેક કોઈ પણ પ્રકારના રિએક્શનનો પ્રત્યાઘાતનો અભાવ. કયો પ્રત્યાઘાત? હર્ષ શોક. એ પછી કહેશે. પણ આપણે સામાન્ય રીતે જે કઈ વસ્તુ આપણી સમક્ષ આવે એને અનુકૂળ અને પ્રતિકૂળ એવું જ આપણે સિક્કો લગાવતા હોય, બસ એટલું જ ચાલે. બધા દ્વંદ્વોનો આમાં સમાવેશ થઈ જાય. દ્વંદ્વ એટલે મૂળ તો વસ્તુને અનુકૂળ કહીએ કે પ્રતિકૂળ. મિત્ર એટલે અનુકૂળ, શત્રુ એટલે પ્રતિકૂળ. ઠંડી અનુકૂળ પણ હોય, પ્રતિકૂળ પણ હોય, પણ ટૂંકમાં છેવટે આ બધા દ્વંદ્વો પ્રત્યે આપણો અભિગમ શું હોય છે? અનુકૂળ અને પ્રતિકૂળ. આપણું મન આ પ્રકારની છાપ લગાવે. અનુકૂળ છાપ લગાવે એટલે મનમાં હર્ષ જન્મવાનો જ, પ્રતિકૂળ છાપ લગાવે શોક જન્મવાનો. પછી આપણે કોઈ સ્વતંત્રતા નથી. એ છાપ લગાવવામાં સ્વતંત્રતા છે. ત્યારે જ જો આપણે મનને રોકીએ કે મને અનુકૂળ કેમ કહીશ, પ્રતિકૂળ ના કહીશ, આ તો બધું એક જ છે, એક જ પરમાત્મા રૂપમાં રહેલો છે વગેરે વગેરે. જે કોઈ રીતે વિવેક કરવો હોય, પણ જ્યાં સમત્વ દર્શન તો અનુકૂળ પ્રતિકૂળનો છાપ જ નહીં લગાવવાની. મન લગાવે તો એને તરત કહેવાનું પ્રસાદ છે, બીજું કશું નહીં થયો, આ ભગવાનનો પ્રસાદ છે. એટલે યોગીને તો આ કશી વસ્તુઓ કોઈ પ્રકારનો રિએક્શન પ્રત્યાઘાત જન્માવતી નથી. ષટ ઉર્મિ વર્જમ. ષટ ઉર્મય સંસાર સાગરના 6 ઉર્મિઓ, 6 તરંગો કહેવામાં આવ્યા છે. ક્ષુત પીપાસે શોક મોહ જરા મરણે છે. બસ આ 6 ને એમણે જુદા કર્યા છે કોઈક રીતે. ક્ષુત પીપાસે એટલે ભૂખ તરસ, શોક મોહ શોક અને મોહ, જરા મરણે છે વૃદ્ધાવસ્થા અને મરણ. આ 6 ઉર્મિઓ કહેવાય છે. તેષામ ત્રયાણામ દ્વંદ્વાનામ ક્રમેણ. આ 3 દ્વંદ્વ થાય. ક્ષુધાન દ્વંદ્વ એટલે અહીંયા તો ખાલી જોડકા જ છે. અચ્છા જોડકા. આ દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા નથી, પણ આ દ્વંદ્વ એટલે જોડકા. 3 જોડકા છે. ભૂખ અને તરસ એક જોડકું, શોક મોહ બીજું જોડકું, અને જરા મરણ ત્રીજું જોડકું. તેષામ ત્રયાણામ દ્વંદ્વાનામ. આ 3 જોડકા છે. ક્રમેણ આ ક્ષુત પ્રાણ ધર્મત્વાદ.
ભૂખ તરસ કોના ધર્મ છે? પ્રાણના ધર્મ છે. શોક મોહ કોના ધર્મ છે? મનોધર્મત્વ. અને જરા મરણ દેહના ધર્મ છે. એટલે ટૂંકમાં આ ઉર્મી તો દેહમાં પ્રાણમાં મનની સભાનતા હોય તો ને, પણ જે યોગીની બધી વૃત્તિનો નિરોધ થયો છે અને દેહની પ્રાણની મનની કઈ સભાનતા જ નથી, એટલે એમાં તરંગો ઉઠે જ નહીં ને. આ તરંગો દેહમાં નથી ઉઠતા, તરંગો તો બુદ્ધિમાં ઉઠે. એ પ્રકારના હું પ્રત્યાઘાતો દેખાડું છું. આત્મતત્વાભિમુખસ્ય યોગીને તદ્વર્જનમ યુજ્યતે. માટે આત્મતત્વને અભિમુખ થયેલો યોગી છે એને આ બધી વસ્તુનું વર્જન, ત્યાગ છે, રાહિત્ય છે એ યોગ્ય છે. આ કેમ થઈ શકે તો સમજાયું કે કેવી રીતે એની પાસે કૌપિન પણ ના હોય, આચ્છાદન પણ ના હોય, દંડ પણ ના હોય, તો પછી ઠંડી ગરમીથી કશાથી રક્ષણ કેમ થાય? તો કે રક્ષણની જરૂર એટલા વડે નથી કે એને દેહનું કે પ્રાણનું કે મનની પણ કોઈ સમાનતા નથી. એ પરમાત્મામાં નિષ્ઠ છે. અસ્તુ એવમ સમાધિ દશા. ચાલો ભાઈ, આપ પહોંચો એ વાત સમજ્યા. સમાધિ દશામાં આ વાત બરાબર છે કે સમાધિમાં તો દેહનું ભાન ના હોય, કશાનું ભાન ના હોય તો ઠંડી ગરમી ના લાગે, બરાબર છે. પણ શીતાદિ અભાવ, એટલે આ શીત ઉષ્ણ વગેરેનો ભાવ સમાધિ દશામાં હોય એ સમજી શકાય. તમે જે વર્ણન કર્યું એ સમાધિ દશા માટે યોગ્ય છે. વ્યુત્થાન દશાયામ તો યોગી જયારે સમાધિમાંથી ઉઠે, નાનો મોટો વ્યવહાર કરે, ત્યાં તો દેહનું ભાન ન હોય, પ્રાણનું મનનું બધાનું ભાન હોય, અને ત્યારે જે થતું હોય એ સ્તરે તો અનુભવ થાય જ ને. તો પેલામાં અનુભવ થતો નથી, માટે કોઈ પ્રકારના સુખ દુઃખના પ્રત્યાઘાત નથી. કોઈ અનુભવ થાય તો ઠંડી ગરમી લાગે તો લાગે જ ને. ઉત્થાન દશામ નિંદાદિ ક્લેશ. પછી કોઈ આપણું અપમાન કરે તો લાગે ને, પછી તો કોઈ નિંદા કરે તો લાગે. સંસારિણમ ઇવ. ત્યારે પછી સંસારી લોકો જે બધા જે દેહને હું માને છે, તો યોગી પણ વ્યુત્થાન દશામાં તો એના જેવો જ હોય. તેથી એને પણ બીજા લોકોની જેમ એવું જ માન અપમાન લાગે. એવમ બાધે તૈવ. આ બધી વસ્તુને પીડા આપે છે. એટલે જયારે એ સમાધિમાં હોય ત્યારે આ વસ્તુ પીડા ના આપતી હોય, પરંતુ એ વ્યુત્થાન દશામાં હોય, એટલે કે જાગ્રત હોય, વ્યવહાર દશામાં હોય, ત્યારે તો આ બધી વસ્તુઓ પીડા આપવાની જ ને. એથી આ શંકા, આ પ્રકારની શંકા જો હોય તો ઉત્તર પછીના વાક્યમાં આપે છે. નિંદા, ગર્વ, મત્સર, દંભ, દર્પ, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, કામ ક્રોધ, લોભ મોહ, હર્ષ, અસૂયા, અહંકારાદીંશ્ચ હિત્વા ઇતિ. તો વ્યવહાર દશામાં આ બધાનો ત્યાગ કરવો. નિંદાનો, ગર્વનો, મત્સરનો, દંભનો, આ બી વાસનાઓ છે. ટૂંકમાં તમારે સતત વાસના ક્ષય માટે પ્રયત્નશીલ હોવું જોઈએ. વ્યવહાર કરો ત્યારે અંદર રહેલી વાસનાઓને કારણે આ પ્રકારના પ્રત્યાઘાતો જન્મે. આપણે નિંદા થઈ હોય એમ લાગે, આપણામાં ગર્વનો ઉદય થાય, આપણને ઈર્ષ્યા જન્મે, મત્સર, ક્યારેક દંભ પણ થઈ જાય, ક્યારેક ઘમંડ પણ થઈ જાય, ક્યારેક ઈચ્છા જન્મે, ક્યારેક દ્વેષ જન્મે, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક કામ, ક્યારેક ક્રોધ, લોભ, મોહ, હર્ષ, અસૂયા, અહંકાર, આના આવી બધી વૃત્તિઓ જન્મે. ક્યારે જન્મે? વ્યવહાર કશોક તો વ્યવહાર કરવાનો હોય. સંન્યાસીને ઓછામાં ઓછું ભિક્ષા લેવા તો જવું પડે. ત્યાર પછી કોણ તમારે કેવો વર્તાવ કરે છે, બધા બી તમારો આદર કરે એવું લખેલું નથી. એટલે ઘણા લોકો તો વસ્ત્ર જોઈને એમ લોકોને એલર્જી હોય છે. તરત જ એ તો ગુસ્સે થઈ જાય, ઉકળાઈ ઉઠે, ગમે તેવું વર્તન કરે.
પછી ખાવાનું કેવું મળે એ પણ તમે નક્કી ના કરી શકો. એટલે આ બધી વસ્તુઓ તો પછી છે જ, સહન કરવાની રહે છે. તો આવા પ્રકારના પ્રત્યાઘાતો કે આ પ્રકારની અશુભ વૃત્તિઓ એને કહેવાય, જે જન્મે રજોગુણમાંથી અને તમોગુણમાંથી જન્મેલી વૃત્તિઓ અશુભ વૃત્તિઓ. એ જન્મે એટલે એનો ત્યાગ કરવો ગ્રંથકાર સમજાવે છે. તો પહેલા આ વૃત્તિઓ કઈ છે એ સમજાવે છે. ગર્વ કોને કહેવાય, નિંદા કોને કહેવાય? વિવિધૈ પુરુષૈ સ્વસ્મિન, આ ગ્રંથ નથી, આ તો વાંચવાનું છે. વિવિધૈ પુરુષૈ સ્વસ્મિન આપાદિતા દોષોક્તિ નિંદા. ક્યાં વિવિધ છે, ક્યાં વિરોધી ભી પણ છે. વિવિધ લોકો અથવા તો વિરોધી લોકો. સ્વસ્મિન આપાદિતા, ટૂંકમાં આપણે નિંદા, આપણા દોષને જયારે બહાર પાડવામાં આવે ત્યારે આપણને નિંદા લાગે. ટૂંકમાં નિંદામાં આપણો દોષ ના હોય તોય પણ જો કે પણ અહીં કહ્યું છે કે દોષોક્તિ, કોઈ આપણા દોષ છે એને જાહેર કરે ત્યારે આપણે એને નિંદા કહીએ. કોણ? વિવિધૈ પુરુષૈ કે વિરોધી પુરુષૈ, એ બધા જ સારું છે. જેને આપણે વિરોધી માનીએ છીએ એવી વ્યક્તિઓ આપણા દોષને ઉઘાડા પાડે ત્યારે આપણે એને નિંદા કહીએ. શક્ય છે કે આપણા મિત્ર હોય, આપણા ગુરુ હોય, આપણા દોષને ઉઘાડા પાડે તો નિંદા ના કહીએ. આપણે જાણતા હોઈએ કે આપણા હિતમાં કહેવામાં આવે તો આપણે નિંદા ના લાગે. પણ જયારે જાણીએ છીએ કે આ તો આપણો વિરોધી છે, અંતેથી આપણું અપમાન કરવા જ કરે, તો એ પ્રકારના વસ્તુને આપણે નિંદા લાગે. અથવા તો એટલે દોષ કથનમ, આ પ્રકારના નિંદાનો એક વ્યાખ્યા કરવાનું. ગુણ કથનમ સ્તુતિ દોષ કથનમ નિંદા. પણ દોષ ના હોય તો અધ્યારો પછી અસૂયા કહેવામાં આવશે. પણ જે દોષ છે એનું કથન, એનું નામ નિંદા. જે ગુણ છે એનું કથન, એનું નામ સ્તુતિ. જે દોષ નથી એનું કથન નામ અસૂયા, તો નિંદા. પછી ગર્વ કોને કહેવાય? અન્યેભ્ય અધિકોહમસ્મી ઇતિ ચિત્તવૃત્તિ ગર્વ. હું બીજા કરતા ચઢિયાતો છું, આ પ્રકારની ચિત્તવૃત્તિ જન્મે એને ગર્વ કહેવામાં આવે. હોલિયર દેન ધા, એટલે દરેકને એવું હોય છે. દરેકને પોતાના વડે સેલ્ફ કોન્શિયસનેસ હોય છે ખરી. આમ તો ગર્વની એટલા માટે જરૂર છે માણસ, આ બધી જરૂરી વસ્તુઓ છે. કારણ કે પોતાનું સેલ્ફ ઇમેજ એટલે એક આત્મગૌરવ, એ માણસને ગર્વ કરવાની જરૂર એટલા માટે હોય છે કે જેથી એને લાગે કે હું કંઈક છું તો પોતાને સારું લાગે. આમ પોતાની જાત વિશે સારું લગાડવા માટે પણ માણસ ગર્વ કરે કે ભાઈ પેલા કામ હું ચડિયાતો છે, હું કંઈક છું એટલે બરોબર, એટલે મને આત્મસંતોષ જન્મે. પણ આ ગર્વ વસ્તુ બધી એવી છે ને કે આનો કોઈ અંત નથી. એટલે પછી તો એક ગર્વનો પછી કોઈ માત્રા રહે જ નહીં. એટલે પછી વારંવાર પછી ગર્વ માનિત્વમાં પરિણમે, પછી બીજા બધે માન માંગવું વગેરેમાં પરિણમે. પણ અન્યેભ્ય અધિકોહમેથી ચિત્તવૃત્તિ ગર્વ. એટલે મોટો છું તારે સમજતો નથી, આમ કે વડીલ છું, તારો કાકો છું, ફલાણો છે. કાકો એટલે કાકા એટલે કે સંબંધથી તો ગમે તેમ બોલતો હોય તો કે એમ એટલે કહેવું પડે ને. તને ભાન નહીં હોય કે હું શું ભણતા, તને ખબર નથી કે હું ક્યાં ક્યાં જઈ આવેલો છું, શું કામ કરેલું છે, શું છે વગેરે વગેરે. આવું તો સાંભળેલું હોય ને નાનપણની તમે. એટલે આવી ચિત્તવૃત્તિને ગર્વ કહેવાય. મત્સર કોને કહેવાય? માત્સર્ય એટલે ઈર્ષા. વિદ્યા ધનાદિભિ ના અન્ય સદૃશો ભવેત બુદ્ધિ મત્સર. હવે આપણે બીજા જેવા થવાનું કેમ ઈચ્છા થાય? પેલા જેવો થવું એને કહેવાય કે ભાઈ જોન્સિસ. અંગ્રેજીમાં એવું કહેવાય કે ભાઈ જોન્સ એટલે આપણો પડોશી, એના જેવા થવું. એ લાવે એવી કે એનાથી મોટી ગાડી લાવી. આ દુનિયામાં આ ચાલે જ છે બધે. એટલે પછી પેલો બિહારવાળા, ગુજરાતવાળા એ પાછું અંદર ચાલે. અંદર વ્યક્તિઓમાં ચાલે, પડોશીઓમાં ચાલે, અંદર રાજ્યોમાં ચાલે, દેશોમાં ચાલે, બધે ચાલે. અમેરિકા એટલે રશિયા બાજુ કરવા માંગે, એ બાજુ ચાઇના પણ કરવા માંગે છે. આ બધું
એટલે કરેલું જ છે ને, પણ નહીં, અમે પણ માણસે છોડીશું, અમે પણ પછી એ જ વસ્તુ કરવી. એટલે એવું છે ને, તો જ આપણને લાગે, તો જ આપણે સ્વાભિમાન લાગે, કે તો આપણને આત્મગૌરવ લાગે. બસ એટલા જ માટે દરેકમાં આત્મગૌરવની એટલી બધી ખામી છે કે આપણાથી ચઢિયાતા કોઈને જોઈએ એટલે આપણે ઉતરતા છીએ, એટલે આપણામાં હીનતાનો ભાવ જન્મે જ છે. એટલે એના જેવો થવું કે એનાથી વધીને થવું તો જ મને એમ લાગે કે હું કંઈ યોગ્ય છું, આમ વર્ધી એ યોગ્યતાનો ભાવ જન્મે, બાકી નથી જન્મતો. એટલે જ વિદ્યા ધનાદિભી, પેલા આમ કરો તો હું આમ કરું, પેલા આમ ભણ્યું તો આમ ભણું, અને આ શીખવાડું તો આ વગેરે વગેરે. આ બધાની અંદર કઈ ને કઈ અન્ય સદૃશો ભવામી. હા, તો અનન્ય સદૃશો ભવામી એટલે મારા જો કોઈ પણ ના હોય, કોન્યોસી સદૃશો મયા, કોઈ મારા જો ના હોય એવી જાતની બુદ્ધિને મત્સર કહેવામાં આવે છે. દંભ કોને કહે? પરેશાન અગ્રે જપત ધ્યાનાદિ પ્રકટનમ દંભ. આ દંભની આપણે દંભને સમજીએ છીએ, પણ આ દંભ એટલે ધર્મધ્વજિત્વમ. જે કે ધર્મ પોતે કરતો હોય એને ધ્વજા એટલે પ્રગટ કરવું. તમને ખબર છે કેટલા ઉપવાસ કરું છું, કેટલા જપ કર્યા છે મેં, ક્યાં ક્યાં જઈ આવ્યો છું, વગેરે વગેરે. સ્વામીએ કૈલાસ યાત્રા કરી છે? નથી કરી ભાઈ. તમે અમરનાથ ગયા છો? નથી ગયો ભાઈ. ફલાણી જગ્યા ગયા? અમરનાથ જઈને પેલી જગ્યા ગયા તો એ તો નથી ગયા. કૈલાસ જાય પછી કૈલાસ જઈ આવ્યો છું. હા, પણ તમે અષ્ટપદમાં ગયા? ત્યાં નથી ગઈ. એ વળી શું છે? તમે બદ્રીનાથ ગયા છો? 2 વાર ગયો છો. તો તમે ફલાણી જગ્યાએ? એ તો નથી ગયો. એટલે ટૂંકમાં અનન્ય સદૃશ કોઈને કોઈ હતા તો આવી રીતે હું બીજા કદાચ ચડિયાતો છું, અથવા મેં આટલું કર્યું, મેં આમાં આવી એક વાર પોતાની રીતે સારું લગાડવા માટે આ બધું કરવામાં આવે છે. એટલે પોતાને બીજા કોઈ મારું સન્માન કરે તો જ મને સારું લાગે, એટલે બીજા આગળ હું મારી મહત્તા પ્રગટ કરું, એના મેં દંભ કહ્યો. અથવા તો અંદર કશુંક હોય અને એને કપટ કહેવામાં આવે, છળ કહેવામાં આવે, માયા કહેવામાં આવે, દંભ કહેવામાં આવે, એનો આપણો સામાન્ય અર્થ છે. ભર્ત્સનાદિષુ દૃઢ બુદ્ધિ દર્પ, બધી જુદી વ્યાખ્યાઓ છે. દર્પ કોને કહેવાય? અન્યનો તિરસ્કાર કરવાની દ્રઢ બુદ્ધિ, એને દર્પ કહેવાય. આપણે ઘમંડ દર્પ કહેતા હોઈએ છીએ. કંઈક પોતાની પાસે હોય એના માટે ઘમંડ હોય, પણ આ દર્પની શું વ્યાખ્યા કરી? ભર્ત્સનાદિષુ, કોઈકનો તિરસ્કાર કરવા માટે બસ મારા મનમાં નક્કી છે કે હું કરીને જ રહીશ, મને એમ કહી ગયો છે હું જોઈ લઈશ. એ રીતે કોઈને તિરસ્કાર વગેરે કરવો, એ પ્રકારની બુદ્ધિ મનમાં બદલો લેવાની, અને દર્પ કહેવામાં આવ્યો. ધનાદિ અભિલાષ ઈચ્છા, ધન વગેરેની અભિલાષ થો એની ઈચ્છા કહેવામાં આવે. ધન એટલે ટૂંકમાં કોઈ પણ જેને આપણે સુખનું સાધન માનતા હોઈએ, અનુકૂળ પદાર્થ હોય એની ઈચ્છા થાય. પ્રતિકૂળની ઈચ્છા તો થાય જ નહીં. એટલે જેને અનુકૂળ માનીએ છીએ, સુખનું સાધન માનીએ છીએ, એવા પદાર્થોની અભિલાષાને ઈચ્છા કહેવામાં આવી. શત્રુ વધાદિષુ બુદ્ધિ દ્વેષ, આ શત્રુનો વધ કરવું. વધ એટલે જાત જાતનો શબ્દથી વધ પણ થાય, એટલે આપણો બદલો લેવાની વૃત્તિ છે એને દ્વેષ કહેવામાં આવે. હવે અહીંયા વ્યાખ્યાઓ કરી છે બધી. અનુકૂળ દ્રવ્યાદિ લાભેન બુદ્ધિ સ્વાસ્થ્યમ સુખમ. અનુકૂળ વસ્તુ પ્રાપ્ત થાય, દ્રવ્ય પ્રાપ્ત થાય, નોકરી પ્રાપ્ત થાય, મિત્ર પ્રાપ્ત થાય, કશું પ્રાપ્ત થાય, ઘર પ્રાપ્ત, કંઈ પણ, આપણને બુદ્ધિ સ્વસ્થ બની જાય, એટલે પેલા અસંતોષથી મુક્ત થઈ જાય, એ જાતની બુદ્ધિની અવસ્થાને સુખ કહેવામાં આવ્યું. તો વિપર્યો દુઃખમ, એટલે અનુકૂળ વસ્તુનો વિયોગ થાય તો દુઃખ થાય, કે પ્રતિકૂળના સંયોગમાં. એટલે અનુકૂળના સંયોગમાં સુખ અને પ્રતિકૂળના વિયોગમાં પણ સુખ. તો અનુકૂળના વિયોગમાં દુઃખ, પ્રતિકૂળના સંયોગમાં દુઃખ. યોષાદિ અભિલાષ કામ, યોષ એટલે સ્ત્રી વગેરેનો અભિલાષ છે એને કામ કહેવામાં આવ્યો. કામિતાર્થ વિઘાતજન્ય બુદ્ધિક્ષુભ ક્રોધ. કામિતાર્થ ઈચ્છા કરેલો જે પદાર્થ છે એ પદાર્થનો નાશ થાય કે વિઘ્ન આવે
તો બુદ્ધિમાં જે પ્રકારનો જે આવેગ આવે એને ક્રોધ કહેવામાં આવે. હિન્દુસ્તાનના બધા સિનેમામાં પેલો ટ્રાયેંગલ ત્રિકોણ તો જાણીતો જ છે. જે પછી ક્રોધ આવે મારા મારી જે થાય એ જોવા જ આ બધા સિનેમા જોવા જતા નાના સિનેમા જોવા જતા હતા, આવું જોવા માટે જ જતા હતા. એટલે કારણ કે એક જ જણા બે જણા લડતા હોય અંદર. પેલું ટ્રાયેંગલ આપણે જોયું ને ખાસ પુરુષ એક હોય સ્ત્રીઓ બે, પણ આ તો કઈ એ લોકો લડે ને આવો હું તો વાત છે બીજું શું કરે. આ લોકો વ્યવસ્થિત લડી શકે એટલે એની લડાઈ ઘણી લાંબી ચાલે, ધમાધમ થાય એટલે જરા જોવાની વધારે મજા આવે. એટલે સામાન્ય રીતે એક સ્ત્રી અને બે પુરુષો પેલો પેલાની વચમાં આવે એટલે પછી વિઘાત થયો એટલે ક્રોધ જન્મે. લબ્ધસ્ય ધનસ્ય ત્યાગ અસહિષ્ણુત્વમ લોભ. જે ધન પ્રાપ્ત થયું છે એ છૂટે નહીં, ચમડી છૂટે પણ એટલે જે પ્રાપ્ત છૂટે નહીં એને શું કહેવાય? લોભ. આપણે લોભ કોને કહીએ? જે મળ્યું છે ધન વગેરે સંતોષ ના થવો. આ ધનમાં બધું આવે, ધન આવે, સત્તા પણ આવે, ખુરશી ના છોડવી, સત્તા આવે, પ્રતિષ્ઠા આવે, બધી વસ્તુઓ એ ધનની કોટીમાં જ આવી જાય. આ મળ્યા પછી છોડવું નહીં, એને કોઈનો ભાગ ના પાડવો, જરૂરિયાતવાળા પણ ના આપવો. બધા લોકો પ્રતિષ્ઠા પોતે જ હંમેશા યશ ને દરેકમાં કોઈને આપે નહીં યશ. જે કંઈ કોઈએ કર્યું હોય તો એ યશ પોતે છે. એટલે ટૂંકમાં ભાઈ જેને આપવાનું છે એને આપો, કે તમારો યશ કોઈને આપો ને તો એને દાન કહેવાય. એટલે ખાલી ધનનું દાન એવું કશું નહીં, પણ આ તમારું કીર્તિનું, યશનું, સત્તાનું બધાનું દાન થઈ શકે. પણ એક વાર આવ્યું પછી એટલી માણસને અંદરની સલામત એટલી બધી કે છૂટે જ નહીં, મારું શું થશે. એટલે આ વસ્તુને લોભ કહેવામાં આવ્યો. મોહ કોને કહેવાય? હિતેષુ અહિત બુદ્ધિ, અહિતેષુ હિત બુદ્ધિ મોહ. હિત કરનારી વસ્તુ છે એને આપણને એમાં પણ અહિત દેખાય, અહિત કરનાર છે હિત દેખાય, આ નામ છે મોહ. એ જ ને પેલો દારૂડિયો શું દારૂ પીવાનું, દારૂ જેને પી રહ્યો છે એટલે એને દારૂમાં હિત જ દેખાય. બધું અહિત તમે એને ગમે તેટલું સમજાવો ને એને કઈ અસર જ ના થાય. પાન ખાતો હોય, ચા, પેલો મસાલા, જે બધા આ બધું અહિત કરનારી વસ્તુ જાણીતી હોય તો એમને હિત કરનારું જ લાગે. હિત કરનારી દૂધ તો પીએ જ નહીં લોકો, પછી એને અહિત કરનારું લાગે છે. ના ના મને તો ગેસ થાય છે, મને પેલું થાય છે, ફલાણું થાય છે વગેરે વગેરે. મોહ. આ તો સામાન્ય, પણ આત્મામાં અનાત્મ બુદ્ધિ વગેરે આગળ કહેશે આપણને. પણ આવો મોહ વારંવાર થતો હોય છે. જે આપણો શત્રુ હોય આપણે મિત્ર માનીએ, મિત્રને શત્રુ માનીએ વગેરે પણ થતું હોય છે. આપણે હિત કરનાર હોય એનામાં આપણને હિત દેખાય, ને હિત કરનાર હોય એમાં આપણે હિત કરનાર જોઈએ, એવું બનતું હોય છે. ચિત્તગત સુખ અભિવ્યંજિકા મુખ વિકાદાસે વિકાસાદિ હેતુ ધીવૃત્તિ હર્ષ. હર્ષ કોને કે આમ ચહેરા પર દેખાઈ આવે. એટલે બાળકને ચોકલેટ દેખાઈ જ આવે આમ. એટલે કે છે ચિત્તગત સુખ, એટલો આનંદ થઈ જાય અંદર કે એને અભિવ્યંજન તરત ચિત્તા મોહ પર ને એના આહવા પર દેખાઈ જાય. એટલે ચિત્તગત સુખ અભિવ્યંજિકા. થોડું ઘણું સુખ હોય ને એ તો દેખાય નહીં, પણ હર્ષ જે આવે ને એકદમ સુખનો આવેગ આવી જાય ને તો તરત આપણા દેખાઈ જાય. એટલે મુખ વિકાસ આદિ, મોં આપણું પહોળું થઈ જાય, આમ એમાં સ્મિત આવી જાય એકદમ જ. અને આમ ચહેરા પર જે ચિહ્નો આવે એ જે અંદરની વૃત્તિને હર્ષ કહેવાય, જે આ પ્રકારના બહારના જે ચિહ્નો છે એ પ્રગટ કરે. પરકીય ગુણેશુ દોષત્વારોપણ અસૂયા. ગુણેશુ દોષ દૃષ્ટિ અસૂયા. એટલે કોઈના ગુણ હોય એ સહન ન કરી શકવા. આવું હોય છે દરેકમાં. બધી વસ્તુઓ ઓછા વત્તે ઓછું હોય જ છે, પણ જ્યાં સુધી આપણા સ્વામીજીની ભાષામાં આપણે મેનેજ કરીએ એ આપણે મેનેજ ન કરે ત્યાં સુધી વાંધો નથી. દર્પ જન્મ્યો પણ પછી આપણે કોઈ તિરસ્કાર ન કરીએ, દ્વેષ જન્મ્યો પણ પોતાનું નુકસાન ન કરીએ. બાકી જોયેલું છે દ્વેષ એટલો સખત જન્મે એકબીજા વ્યક્તિમાં પેલી કરેલું હોય ને સાથી બધું ભૂસી નાખે. પેલા એ કર્યું હોય મોટું ખૂબ બધું અને કોઈ ના હોય તો એને ભૂસીને આવું કાંઈ જોયેલું છે મેં. એટલું બધું દ્વેષ હોય વ્યક્તિઓ માટે. એટલે
આવેગ જન્મે, પણ જો આપણે એને ખાઈ શકતા હોઈએ તો ચાલો, જબરદસ્ત દૂર જ કરવાનો છે. પણ પહેલી અવસ્થા એ છે, શક્નોતિ યસોડમ પ્રાક શરીતો કામ ક્રોધ વગેરેનો વેગ જન્મે, આવેગ જન્મે, એને પેલા ખાળવો, એને વ્યક્ત ન થવા દેવો, એનું પગથિયું. પછી જન્મે જ નહીં, એ આપણી એ છેવટનું ધ્યેય છે. પણ કોઈના સદગુણો જે છે એને સહન ના કરી શકો. એટલે કોઈના સદગુણો જેને આપણને અંદરથી લાગે, એટલે એનો જેવી રીતે પત્ની રોજ દર્શન મળે જતી હોય, પેલો રોજ ટીકા કરે. શું દાટ પેલો ઊંઘતો જ હોય તે વખતે, એમ પણ એનો પતિ તો ઊંઘતો હોય. પેલી આવે ત્યારે ચા બનાવે ત્યારે માણસ ઉઠે એવું અત્યારે, પાછું પછી ટીકા કરે. રોજ રોજ શું દર્શન માં જવાનું, રોજ ભૂલથી ઉઠી ગયો નહીં ના હોય હાજર, તો પછી એનો ઉકળી જાય પાછું. એની ચા બનાવવાનો થોડો 5-15 મળો થયો હોય, રોજ રોજ શામ દર્શન માં જવાનું. કેમ ભગવાન બધે નથી? તારે સ્વામી એમ તો હું સ્વામી નથી એવું પણ કહેવાનું. પણ હું એને એમ થાય કે આ દર્શનમાં જાય છે ને મારે જવાતું નથી, એટલે અંદરથી એને અપરાધની લાગણી જન્મતી હોય, એમાંથી મુક્ત કરવા માટે પેલાને અપરાધી ઠરાવે. આ રીતે ગુણમાં દોષ દર્શન કરે. દેહેન્દ્રિયાદિ સંગાતેષુ આત્મભ્રમ અહંકાર. આ વેદાંતની વ્યાખ્યા કરી અહંકારની દર્પ આવી ગયો ને, એટલે અહંકાર એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ. એ તો આમ ન આવવું જોઈએ ખરેખર. આ બીજી કોટીમાં અહંકારનો અર્થ અહીંયા આગળ બહાર દેખાતો એક છે માનિત્વ ને બીજો અહંકાર. માનિત્વ એટલે અંદર આવેલો ગર્વ, અને અહંકાર એટલે બહાર પ્રગટ થતો ગર્વ. એવો એટલો અર્થનો ભેદ કરવામાં આવે છે. આદિ પાછું રહી ગયું, આટલું પૂરતું નથી. આદિ હિત્વા, આદિ શબ્દ એને ભોગ્ય વસ્તુષુ મમકાર સમીચીનત્વાદિ બુદ્ધય ગૃહ્યંતે. આદિ એટલે કોઈ સારો પદાર્થ હોય એ સરસ છે, એટલે કોઈ હા આજે તો બાપુ ઇડલી છે એટલે ભોગ્ય વસ્તુ સમીક્ષા તો બહુ સરસ. શું છે આજે નાસ્તામાં? પેલો મોડો વડો ઉઠે ને પેલા તો બધું પતાવીને આવે એટલે શું છે નાસ્તામાં? ઇડલી બહુ સરસ ચાલે. સમીચીનત્વાદિ બુદ્ધિ, આ મારું છે. મમકાર, મમતા હોવી, કે સારાપણું હોવું, એટલે કેવું અનુકૂળતા, શ્રેષ્ઠતા વસ્તુ માટે હોવી. એકને માટે શ્રેષ્ઠતા હોય એટલે બીજા માટે ના હોય પાછી. એટલે અને અનુકૂળ કહેવું, શ્રેષ્ઠ કહેવું, મમતા હોવી, આ બધાનો પણ અંદર સમાવેશ થઈ જાય છે. આ હિત્વા, આ બધું છોડવાનું. પણ ચકાર પણ છે, આદિ પણ છે અને ચકાર પણ છે. આદિંશ્ચ હિત્વા. જો એટલે એક એક અક્ષર જે વપરાતો હોય છે, શાસ્ત્રમાં એનો ઉપયોગ થતો હોય છે, એ દરેક કોઈ પ્રયોજનથી એવું ચવાઈ તુહી આમ ખાલી પેલું. અને ખાસ કરીને હજી એવું શક્ય છે કે તમે પદ્યમાં જો રચના કરી હોય તો કદાચ એવા કંઈક શબ્દો કે અક્ષરો ઉમેરવા પડે તો ગદ્ય છે. એટલે ગદ્યમાં તો બધા શબ્દોનો અને અને અક્ષરોનો પણ ખરેખર તો ત્યાં આગળ શું કહેવાય કરકસર થવી જોઈએ. કોઈ વસ્તુ એમ જરૂર ન હોય તો ન વપરાવી જોઈએ. એટલે આ ચકારનો અર્થ શોધે. એટલે આચાર્યો ચિંતન કરે આદિ એટલે શું, ચકાર એટલે શું. આપણે આખો ટેવ પડી ગયા, એવું નથી. ચકાર યથોક્ત નિંદાદિ વિપરીતમ સુત્યાદિકમ સુમત્ય, એ છોડવાનું ભાઈ. આ બધી તમોગુણી વૃત્તિઓ છે, અને સ્તુતિ વગેરે શું છે હર્ષમાંથી, એટલે રયોગુણ જન્મની વૃત્તિઓ એ છોડવાની. આ છોડવાનું અને પેલું પણ છોડવાનું. એતાન સર્વાન નિંદાદીન હિત્વા, આ બધું નિંદાથી મળીને છેક ટૂંકમાં અહંકાર સુધીના જે બધી વૃત્તિઓ કઈ હિત્વા, કેવી રીતે ત્યાગ કેવી રીતે કરવાનો? પૂર્વોક્ત વાસનાક્ષય અભ્યાસે પરિત્યજ્ય. આ જન્ય વૃત્તિ જન્મે તેમ તેમ પ્રતિપક્ષ ભાવનાથી એને ક્ષીણ કરતા રહેવું. બસ આ દરેક વૃત્તિ જન્મી કેમ? અમુક પ્રકારનો પક્ષ લેવાને કારણે, અમુક દ્રષ્ટિબિંદુને કારણે જન્મી. એકને મારો વિરોધી કહેવો અને બીજાને મિત્ર, પણ દ્રષ્ટિબિંદુ. અમુક કર્યું માટે મિત્ર, અમુક કર્યું માટે શત્રુ, આ દ્રષ્ટિબિંદુ છે.
પણ એને પેલાને પેલું કહ્યું, શત્રુ નામનો કોઈ માણસ છે જ નહીં, મિત્ર નામનો માણસ નથી, એ બધાનો મિત્ર નથી, બધાનો શત્રુ નથી. એક દ્રષ્ટિના શત્રુ હોય તો બીજી દ્રષ્ટિના મિત્ર છે. એક જગ્યાએ મિત્ર હોય તો શત્રુ મળે. આ પ્રકારે આપણે જયારે મને દેખાય કે શત્રુ, આપણા સ્વામીજી કહે કે ભાઈ આ સ્ત્રી છે, શી ઇઝ નોટ યોર વાઇફ, ઇડિયટ. આપણે એવું કે આ પત્ની તો ખાલી એનો રોલ જ છે, પણ એ સ્ત્રી મુખ્ય તો સ્ત્રી છે. પત્ની હોય એટલે ગુનો નથી કર્યો, મારી પત્ની થઈ એટલે એને આમ કરું તેમ કરું, પેલું કરું, ફલાણું કરવું. એટલે તમને આટલા ગુસ્સો કેમ થાય? પણ એમને આવું વર્તન જોઈને અહીંયા પ્રવચન ની અંદર ઇડિયટ. એટલે સ્ત્રી પહેલા છે ને, એવી રીતે માણસ પહેલા છે. એટલે એવી રીતે કરો એટલે શત્રુ મિત્રનો ભાવ છે ને એ નિવૃત્ત થઈ જાય. આમ દરેકમાં અધ્યારોપને કારણે જે જન્મી હોય વૃત્તિ, એનાથી ઉલટો અધ્યારોપ કરો એટલે એ વૃત્તિ સમી જાય. કરવું જ પડે. એટલે સામાન્ય રીતે મનમાં જન્મતી વૃત્તિઓ કહો કે આવેગો કહો અહીંયા જણાવવામાં આવે. એટલા માટે મૂલ્યો વગેરે આપણે શીખવવામાં આવે. તો પૂર્વોક્ત વાસનાક્ષાભ્યાસ આપણે પહેલા શું કહેવામાં આવ્યું? બધી અશુભ વાસનાઓનો ત્યાગ કરવાનો શુભ વાસનાથી. પરિત્યજ્ય અવતિષ્ઠેદ ઇતિ શેષ હિત્વા અવતિષ્ઠેદ. વળી પાછું તમે વ્યુત્થાન અવસ્થાની અંદર પેલી વાસનાઓનો જે પૂર્ણક્ષય નથી થયો એટલે તમે વ્યવહાર કરો એટલે આ પ્રકારની વૃત્તિઓ જન્મવાની સંભાવના સ્વીકારે છે. સુખ દુઃખ પણ જન્મે એ સમાધિ અવસ્થામાં કશી વસ્તુનો સંપર્ક જ વ્યવહાર જ નથી, પણ કોઈ વૃત્તિ ના જન્મે. પણ વ્યુત્થાન કે વ્યવહાર અવસ્થાની અંદર સંપર્ક થાય એટલે અંદર રહેલી એની વાસનાઓ જે બાકી રહી ગઈ હોય એને કારણે હવે આવા પ્રત્યાઘાતો જન્મે. તો તમારે એ બધા પ્રત્યાઘાતોને નિર્મૂળ કરવા જોઈએ. વિદ્યમાને સ્વદેહે તત્પરિત્યાગો ન સંભવતી. દેહ હોય ત્યાં સુધી આ બધું છૂટે કેવી રીતે? જ્યાં દેહ હોય ત્યાં સુધી આ બધું છૂટે કેવી રીતે? વિદ્યમાને સ્વદેહે, પોતાનો દેહ વિદ્યમાન હોય ત્યારે તત્પરિત્યાગ, આવી વસ્તુનો પરિત્યાગ, વાસનાનો પરિત્યાગ સંભવિત લાગતો નથી. આશંકા અભિશંકા હોય તેનો ઉત્તર આપવામાં આવે છે. હજી ત્યાં તો બીજો જ ફકરો ચાલે છે. પરમહંસ ઉપનિષદનો 2 જ મંત્ર છે. આપણે ત્યાં એના કટકા કરીને સમજાવે છે ગ્રંથકાર. સ્વવપુઃ કુણપમ ઇવ દૃશ્યતે યતઃ તદ્વપુઃ અપધ્વસ્તમ. ભાઈ શરીર છે કોને માટે છે? સ્વવપુઃ કુણપમ એવ દૃશ્યતે. કુણપ એટલે શવ. આ યોગી માટે તો પોતાનું શરીર શવ સમાન જ છે, મરદા સમાન છે. યત કેમ? યત તદ્વપુ અપધ્વસ્તમ. કારણ કે એનું શરીર એનું પોતાનું રહ્યું જ નથી. શરીર તો નાશ પામેલું છે. નાશ પામેલું એટલે કે શરીરમાં શરીર પણ રહ્યું નથી, અહમ પણ રહ્યું નથી, મમ પણ રહ્યું નથી. માટે એ શરીર એને માટે તો પેલા સામે પેલું પડ્યું હોય શરીર ના, શરીર સરખું જ છે. અંતેથી એને શરીર છે એવું જ કોણ કહે છે? અહીં પ્રશ્ન પૂછો કે જ્યાં સુધી પોતાનું શરીર હોય ત્યાં સુધી આ બધી વસ્તુનો ત્યાગ કેમ કરવો? પણ શરીર છે જ નહીં કે છે. પૂર્વમ યત સ્વકીયમ વપુઃ. પહેલા પોતાનું જે શરીર હતું તદિદાનીમ યોગિના સ્વાત્મ ચૈતન્યાત પૃથક ભૂતત્વેન કુણપમ ઇવ અવલોક્યતે. પણ યોગીઓ છે આત્માનાત્મ વિવેક કરનારો છે. એટલે સ્થિતાનંદ રૂપ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનામ નશ્યોત્ર જીવે એમ કરે ને. સ્વાત્મ ચૈતન્ય પૃથક ભૂતત્વેન. ખરેખર સ્વાત્મ ચૈતન્ય પૃથક ભૂતમ કરતા સ્વાત્મ ચૈતન્યમ દેહાત પૃથક ભૂતત્વેન. દેહ તો ચૈતન્ય જો અલગ ના હોય, ચૈતન્ય દેહથી અલગ છે. આપણે એક સમીકરણ સમજવા જેવું છે. ભલે જો કે શરૂઆત આપણે એમ કહીએ કે આત્માનાત્મ વિવેક, આત્માને અનાત્માથી જુદો કરવો એ તો થાય, પણ અનાત્મા આત્માથી જુદો કેમ ના થાય? કારણ કે ઘડો ક્યારે આકાશ દૂર ના થાય.
ચૈતન્ય વગર તો પેલું સંભવિત અસ્થિભાતિ પ્રિય વગર તો સંભવી જ ના શકે. એટલે એવું નથી કે ભાઈ એ શરીરમાંથી ચૈતન્યને કાઢી લે છે. હા, ચૈતન્ય શરીરને કાઢી નથી લેતો, ચૈતન્યમાંથી શરીરનું અહંભાવ દૂર કરે છે. કાઢું અહંભાવ દૂર કરો, બીજું કઈ નથી. ચાલો, સ્વાત્મ ચૈતન્ય પૃથક ભૂતત્વ એટલું કહેવાય કે આ શરીર છે એ મારા કરતા ચૈતન્ય કરતા અલગ છે, અથવા તો હું ચૈતન્ય શરીર કરતા અલગ છું. કુણપમ એવા અવલોક્ય તેથી જેમ કોઈ શબ હોય તેવું જ એની દ્રષ્ટિએ એનું શરીર એવું જ છે જેવું શબ હોય, સમજાવે છે. યથા શ્રદ્ધાલુ સ્પર્શન ભીત્યા સવદેહમ દૂરે સ્થિત અવલોકયતિ. શ્રદ્ધાળુ કયો છે? અડકી જેવા છે, નાવું પડશે. અને તેથી સ્પર્શન ભીત્યા, ક્યાંક અડકી જેવા એની એટલા માટે શવદેહમ દૂરે સ્થિત અવલોકયતિ. ઘણી વાર સ્વામીજીને બોલાવે લોકો, પણ આપણે દૂર ઉભાને જોઈએ, અડકે નહીં. તો અડકો તો તમે ભણાઈ જાઓ. એટલા માટે બધું જો કે સ્વામીઓ કરતા હોય છે, પણ છતાં સ્પર્શન ભીત્યા, સ્પર્શ કરીએ તો આપણે અપવિત્ર બની જાય. એ ભીતિથી કોઈ પણ માણસ કેવી રીતે શબ્દેહને દૂરથી જ જોતો હોય. દેવ દૂરે સ્થિત અવલોકયતિ, દૂર જ ઉભો રહીને જોતો હોય તેવી રીતે. તથા અયમ યોગી, તેવી રીતે આ યોગી તાદાત્મ્ય ભ્રાંતિ ઉદય ભીત્યા, એનો ભય છે. આ શરીરથી દૂર જ રહેવા માંગે છે. જો નજીક જઈશ તો તાદાત્મ્ય થઈ જશે. તાદાત્મ્ય ભ્રાંતિ એટલે કે એ શરીરમાં આત્મબુદ્ધિભાઈ થઈ જશે, એ ભ્રાંતિ જન્મશે એ ભયથી. સાવધાન, એ સદા સભાન છે, સદા સાવધાન છે. દેહમ ચિદાત્મના સકાશાત નિરંતર વિવિનક્તિ, એ નિરંતર આ વિવેક એનામાં ચાલતો હોય છે કે જો હું બેધ્યાન દઈશ તો પછી વળી પાછું દેહની અંદર આત્મભાવ થઈ જશે, અને તો વળી પાછું આ બધું વસ્તુમાં વળાગે છે. એટલે જે પેલો શબ્દને ના અડકે, આ અડકતો એ રીતે આ શબ્દ સમાન છે તો ચેતન હાલતું ચાલતું હોય, પણ એ દૂરથી ઉભો રહે છે. દૂરથી ઉભો રહે એટલે દેશનું અંતર નથી, માત્ર જ્ઞાનનું અંતર છે. તો ચૈતન્ય દેહ ક્યારે ચેતન અડકે નહીં, પણ છતાં અહમભાવ કરવો એ જ બેને એક બનાવી દેવા, અને અહમભાવથી મુક્ત થવું એ બેને જુદા કરવા. દેહમ ચિદાત્મના સકાશાત નિરંતરમ વિવિનક્તિ, સદા એ દેહને ચિદાત્માથી જુદો જ રાખે છે. યતઃ તદ્વપુઃ અપધ્વસ્તમ યતઃ કારણાત તદ્વપુઃ આચાર્યોપદેશ આગમ અનુભવઈ અપધ્વસ્તમ ચિદાત્મા સકાશાત નિરાકૃતમ. આ ક્યાંથી કરી શકે છે? તો કે આચાર્ય ઉપદેશ, પહેલા આચાર્યના ઉપદેશને કારણે, આગમ શાસ્ત્રથી, અને ત્રીજું અનુભવ. તો જે ઉપદેશ કરવામાં આવ્યો ગુરુ વડે એને પોતાના અનુભવનો વિષય બનાવીને હવે જાણે છે. ટૂંકમાં જયારે સભાન હોય ત્યારે જાણે છે કે હું દેહ નથી. સાવધાન ન હોય તો પેલી વાસના, જૂની વાસનાને કારણે દેહમાં અહંભાવ થઈ જાય. ટૂંકમાં આ વાસનામાંથી મુક્ત થવા માટે તત્વજ્ઞાનની સભાનતા. જે કોઈ વાસના મુક્ત થવું હોય એ વાસનાનું સ્વરૂપ જાણીએ આપણે, એટલે એ જ્ઞાનની સભાનતાથી આપણે વાસનાના પ્રભાવથી મુક્ત રહી શકીએ. તો અહીં વાસના કેવી છે? અનાત્મામાં આત્મબુદ્ધિ, એટલે આત્માની સમાનતા દ્વારા એ જાણે છે કે જો હું સમાન નહીં રહું તો વળી પાછો આ દેહ વળગશે આત્મારૂપે. સદા સમાન રહે છે અને દેહમાં અહમ બુદ્ધિ કરતો નથી. આચાર્ય ઉપદેશ આગમ અનુભવ અપધ્વસ્તમ, એ રીતે દેહ નાશ પામે છે. અહમ નથી એ રીતે નાશ પામે, ચૈતન્ય નથી એ રીતે નાશ પામે છે. એટલે આપણે મળદું કોને કે જેમાંથી ચેતના જતી રહી છે એ રીતે એને મળદું કહેવામાં આવ્યું. એટલે એમાં અહંભાવ જતો રહ્યો છે, એ રીતની ચેતના જતી રહી છે. ચિદાત્મના સકાશાત નિરાકૃતમ. તતઃ યતઃ એટલે તતઃ આવ્યું. યતઃ તદ્વપુ અપધ્વસ્તમ તતઃ ચૈતન્ય વિયુક્તસ્ય દેહસ્ય શવતુલ્યતયા દૃશ્યમાનત્વાत्. એટલે યોગી
જે આત્મદ્રષ્ટિની દેહને જોઈએ છે અને મારે તો આ દેહ શબ સમાન જ છે. જેમ શબ દૂરથી જુએ છે, તમે દેહને પણ દૂરથી જ જુએ છે. દૂરથી એટલે અહંભાવ વગર જુએ છે. સતી એપી દેહ, એટલે બીજાઓની દ્રષ્ટિએ યોગીનો દેહ છે ખરો, પોતાની દ્રષ્ટિએ નથી. જયારે જયારે સાવધાન હોય ત્યારે દેહે નિંદાદિ ત્યાગ ઘટતે. જો દેહમાં અહંભાવ થયો તરત માન અપમાન લાગે, તરત સ્તુતિ નિંદા લાગે. અને તેથી સતત એ ચૈતન્યને દેહથી હંમેશા વિવેક સતત કરતો હોય, દેહથી સુખ દુઃખ વગેરેથી અસરથી મુક્ત થાય. આ જેનો ત્યાગ કરવો શક્ય છે, બતાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. હરિ ઓમ.